નરસિંહ મહેતા તળાવને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે। એમએલએ સંજય કોરડિયા સમગ્ર મામલો સામે લાવ્યા તો હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે। મેયર ગીતા પરમારે આ સમગ્ર મામલે તળાવની મુલાકાત લીધી અને શહેરીજનોને બાંહેધરી આપી હતી કે તળાવના કામકાજને લઈને શહેરીજનોને સમસ્યા નહીં થાય। ગત વર્ષ જેવી સ્થિતિ આ વર્ષે નહીં થાય તેવી પણ તેમણે ખાતરી આપી હતી। બીજી તરફ એમએલએ સંજય કોરડિયાએ તળાવને લીધે જૂનાગઢમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપ લગાવ્યા હતા। બે અઢી વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની। આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે। ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોની પાળી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા, એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે, કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે બંધ કરી દેવામાં આવ્યું હતું। આજે 1 વર્ષ થવા આવ્યું છે ને તળાવનું લગભગ 70% કામ થયું છે, છતાં પણ આજે અમે મુલાકાત કરી અને એન્જિનિયરોને સૂચના આપી કે આ કામ જે મુદતમાં કરવાનું હતું એ મુદતમાં નથી થયું તો તમે ઝડપી ફરીવાર તમે ઝડપ વધારી, સાધનો વધારી અને કામ વહેલું પૂરું થાય એવું કરો, કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે। લોકોને ફરીવાર કોઈ તારાજગી ન થાય, કોઈ હાનિ ન થાય, એમના માટે આ કામ ઝડપી કરવું પડશે। ટોટલ 60 કરોડનું કામ હતું, જેમાં ફેઝ 1 અને ફેઝ 2 એમ કરીને 2 ફેઝનું કામ કરવાનું હતું। જેમાં ફેઝ 1 ની કામગીરી અત્યારે ચાલુ છે, જે 35 કરોડનું કામ હતું, જેમાં અત્યારે 75% જેવું કામ આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે। અને ફેઝ 2 નું કામ જે છે જેમાં થોડાક પોઝેશનના પ્રશ્ન છે, જે મહાનગરપાલિકા દ્વારા થોડાક એમના પ્રશ્નનું સોલ્યુશન આવે પછી એ કામ શરૂ થઈ જશે।